અમદાવાદમાં ચેટીચાંદ યાત્રાને લઈ ભાજપના એમએલએ અને પૂર્વ એમએલએ આમને સામને। ચેટીચાંદ યાત્રાના રૂટને લઈ પાયલ કુકરાણી, બલરામ થાવાણી આમને સામને આવ્યા। નરોડા પાટિયાથી યાત્રા કાઢવાની જીદ પર ધારાસભ્ય પાયલ કુકરાણી તો રાજાવીર સર્કલથી જ યાત્રા કાઢવા બલરામ થાવાણીની માંગ। બલરામ થાવાણીએ પાયલ કુકરાણી પર પ્રહાર કર્યા। પાયલબેનના પિતા મનોજ કુકરાણીને રજૂઆત કરી હતી। ધારાસભ્યના પિતા હોવાની મનોજ કુકરાણી ધાક બતાવે છે। મેં ક્યારે જનતાને હુકમ નથી કર્યો તેવી વાત બલરામ થાવાણીએ કરી। પાયલબેનના પિતા જ તમામ વહીવટ કરે છે તેવું પણ તેમણે કહ્યું। તો મનોજ કુકરાણી એકલા છે તેવી વાત આયોજક કરી રહ્યા છે। મનોજ કુકરાણી સમાજના ભાગલા પાડે છે તેવો આરોપ પણ આયોજકે લગાવ્યો છે। અમે તો રિક્વેસ્ટ કરી હતી મનોજભાઈને, પાયલબેનને, પપ્પાને। પાયલબેન તો વચમાં આવતી નથી કોઈ દાડે, ના પાયલબેન વચમાં આવે એને હેન્ડલ તો કરે છે આખો એમનો ફાધર મનોજભાઈ। હવે એમને એવું છે કે હું એમએલએનો પાપા છું, જે હું કહું એ થાય, એવું તો નહીં થાય લોકશાહીમાં। અમે બી એમએલએ રહ્યા છે, 15 વર્ષ કોર્પોરેટર રહ્યા છે। મેં કોઈ દાડે પબ્લિક ઉપર હુકમ નથી કર્યો। પબ્લિકનો જે આદેશ હતો એ માન્ય રાખ્યું છે અને અમારો ધર્મ અને કર્મ છે કે પબ્લિકનો આદેશ માન્ય રાખવાનું જ છે, ધણીમાં નહીં જીવવાનું। આ તો પબ્લિક છે, 5 વર્ષ માટે ગદી છે, પછી શું? જે વહીવટ કરે છે એનો પિતાજી કરે છે। મનોજ કુકરાણી પાસે હું ગયો કે બલરામભાઈ કહે છે હું સરઘસ કાઢીશ, તમે કહો હું સરઘસ કાઢી, અમે પરામર્શ તો અમારે છે, અમે 36 વર્ષથી કાઢીએ છીએ, તો અમે તો કાઢીશું, અમે તો નહીં કહીશું કે અમે કાઢીએ। આ ત્રણ સરઘસ સમાજમાં ના ચાલે। બલરામભાઈનો સમાજ છે, મારો સમાજ છે, મનોજ કુકરાણીનો કયો સમાજ છે? એ તો એકલો છે। અને શું કહું, આ મીડિયા ચાલુ છે, મારા મોઢાથી તમે કીધું કેંચી ચલાવીશું ને અમારે ચૂપ થઈ ગયો કે મારે શું એના માટે બોલવાનું હતું। અમારા મેમ્બરને, અમારા કાર્યકર્તાઓના દુકાન સીલ કરાવે, એ ખોલાઈ નાખે કે તું મારા બાજુ હોઈ જા। આવું કોઈ થતું હવે? આ તો ચેટીચંડ નહીં તો ઇલેક્શન કરે, ઇલેક્શન માફિક ચલાવે છે એને। બેન 4080 દુકાનદારનો પ્રમુખ છું, હું ચાહું તો કાલે માર્કેટ બંધ કરી નાખું, એને સીધો કરી નાખું, પણ શું છે સમાજના ભાગલા ના પડે એના માટે અમે ત્યાં ગયા હતા। અને આ મીડિયા થ્રુ બી હું એને અપીલ કરું છું પાયલબેનને, એ ભણેલી ગણેલી છે, એ ડિક્ટેટી છે એની, એ ડૉક્ટર છે, એ ચીફ ગેસ્ટ થઈને આવે, એનું માન સન્માન છે।